હરિયમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રામરના ટોપિક WH ક્વેશ્ચન વિશે અભ્યાસ કરીશું. WH ક્વેશ્ચન તો કોને કહે છે? તો અહીં આપ્યું છે, પહેલું જોઈ શકો છો તમે. WH ક્વેશ્ચન એટલે કે WHથી સ્ટાર્ટ થતા પ્રશ્નો, જેમ કે વુ, વોટ, વિચ, વેર, વેન, વાય, હાવ, કે આ બધા શબ્દો છે એને કહેવાય WH ક્વેશ્ચન. અને એમની રચના તમે જોઈ શકો છો. તો રચનામાં શું આપ્યું છે કે રચના આ રીતની હોય છે: WH પ્લસ ટુ બીનું રૂપ, એટલે કે વર્તમાન કાળ હોય તો એમ, ઇઝ કે આર, ભૂતકાળ હોય તો વોઝ, વેર, ભવિષ્યકાળ હોય તો વિલ, એવી રીતે કાળને લગતું ટુ બીનું રૂપ લખશું. ત્યારબાદ કરતા, ત્યારબાદ અન્ય શબ્દ જે પણ હોય, સ્થળ કે સમય, અને પ્લસ ક્વેશ્ચન માર્ક. તો આ છે રચના. હવે આપણે આગળ આપ્યું છે WH ક્વેશ્ચન. પહેલું આપ્યું છે હુ એટલે કોણ, અને હુ વડે પ્રશ્ન પૂછતા આપણને જવાબમાં વ્યક્તિનું નામ મળે છે. બીજું આપ્યું છે વોટ એટલે શું, અને વોટ વડે પ્રશ્ન પૂછતા આપણને વસ્તુ કે વ્યક્તિનો વ્યવસાય જાણવા મળે છે. વોટને આપણે બીજી રીતે આપણે જોઈએ તો એમાં સમય જાણવા માટે, દિવસ કે તારીખ જાણવા માટે પણ વોટથી પ્રશ્ન પૂછવામાં આવે છે. જેમ કે વોટ ટાઈમ ઇઝ ઇટ નાવ, જે આપણે હમણાં આગળ અભ્યાસ કરશું. ત્રીજું આપ્યું છે વિચ એટલે કયું. વિચથી પ્રશ્ન પૂછતા આપણને જવાબમાં કોઈ વાક્ય, જે પ્રશ્ન પૂછ્યો છે એમાં વિશેષણ આપણને મળે છે, અથવા કોઈ વસ્તુ છે એના વિશે આપણને જવાબમાં મળશે જવાબ. ચોથું આપ્યું છે વેર એટલે ક્યાં, અને વેર વડે પ્રશ્ન પૂછતા આપણને જવાબમાં સ્થળ મળે છે. પાંચમું આપ્યું છે વેન એટલે ક્યારે, અને વેનથી પ્રશ્ન પૂછતા આપણને જવાબમાં સમય મળે છે. ત્યારબાદ આપ્યું છે છઠ્ઠું હાઉ મેની એટલે કે કેટલા, અને હાઉ મેની વડે પ્રશ્ન પૂછતા આપણને જવાબમાં સંખ્યા મળે છે. ત્યારબાદ આ જ રીતના હાઉ મચ આવે છે, વૂઝ, વૂમ, એ બધું આવે છે, પણ અત્યારે આપણે આટલો અભ્યાસ કરવાનો છે એટલે એટલું રાખ્યું છે. સાતમું છે વાય એટલે કેમ, અને વાય દ્વારા પ્રશ્ન પૂછતા આપણને જવાબમાં કારણ મળે છે. કોઈ શાના માટે આપણે પ્રશ્ન પૂછ્યો તો જવાબમાં આપણને કારણ મળે છે, રીઝન મળે. તો હવે આગળ જોઈએ પહેલું હુ વડે પ્રશ્ન પૂછતા વ્યક્તિનું નામ જવાબમાં મળે છે. જેમ કે અહીંયા દાખલા તરીકે આપ્યું છે હુ ઇઝ ટોલ, અને જવાબ આપ્યું છે મહેશ. તો આપણે લખશું આ રીતનું, મહેશ ઇઝ ટોલ. જ્યાં હુ આપ્યું છે હટાવી એના સ્થાને આપણે જવાબ લખવાનો. સૌથી ઇઝીએસ્ટ WH ક્વેશ્ચન હોય ને તો એ છે હુ. અને હુથી પ્રશ્ન જે આપ્યો છે એમાં હુ હટાવીને આપણે જવાબમાં કોઈ નામ જ લખવાનું રહેશે, બાકી બધું સેન્ટેન્સ બેઠું જ લખવાનું રહેશે. હવે આપણે આગળ વધીએ વોટ તરફ. વોટમાં આપ્યું છે વોટ વડે પ્રશ્ન પૂછતા વ્યક્તિને વ્યવસાય કે વસ્તુનું નામ જવાબમાં મળે છે. ઉદાહરણ તરીકે આમ આપ્યું છે કે વોટ ઇઝ મિસ્ટર શાહ, મિસ્ટર શાહ શું છે? તો કૌંસમાં આપ્યું છે ટીચર, એ શિક્ષક છે. તો આપણે આખા જવાબમાં કેમ લખશું? પહેલાં કરતા લખવાનો, કરતા એટલે કોઈ નામ, મિસ્ટર શાહ, ત્યારબાદ ટુ બીનું રૂપ ઇઝ, અને ત્યારબાદ જે જવાબ છે એ અ ટીચર, અને ફૂલ સ્ટોપ. મિસ્ટર શાહ ઇઝ અ ટીચર. જો સેન્ટેન્સ વ્યવસ્થિત આપણે લખવાનું, સૌથી પહેલાં કરતા લખશું, કરતાની તરત પછી ટુ બીનું રૂપ આવશે, એટલે કે એમ, ઇઝ કે આર જે લાગતું હોય એ. મિસ્ટર શાહ ઇઝ અ ટીચર. સેકન્ડ આપ્યું છે વોટ ઇઝ ધીસ, એટલે કે આ શું છે, અને જવાબમાં આપ્યું છે બુક. તો આપણે લખશું ધીસ ઇઝ અ બુક, ધીસ ઇઝ અ બુક. એવી જ રીતે આગળ વધીએ કે વોટનો બીજો એક ઉપયોગ, તો વોટ દ્વારા સમય, દિવસ કે તારીખ જાણવા માટે પણ પ્રશ્નાર્થ તરીકે વોટનો ઉપયોગ થાય છે. જેમ કે પહેલું આપ્યું છે વોટ ટાઈમ ઇઝ ઇટ નાવ, એટલે કે અત્યારે શું સમય થઈ રહ્યો છે, અને જવાબમાં આપ્યું છે 10:30. હાફ પાસ્ટ 10 એટલે કે 10:30 વાગ્યા છે. તો જવાબમાં આપણે લખશું કે ઇટ ઇઝ, આપણે અહીંયાથી સ્ટાર્ટ કરશું, ઇટ ઇઝ 10:30 નાવ. આવી રીતે વ્યવસ્થિત સેન્ટેન્સને આપણે ગોઠવી અને લખવાનું. આડું અવડું સેન્ટેન્સ એ માન્ય ગણાય નહીં, એટલે આપણે વ્યવસ્થિત લખવાનું રહે. હવે આપણે અહીંયા આપ્યું છે બીજું વાક્ય, બીજો પ્રશ્નાર્થ. વોટ ડે ઇટ ટુડે, આજે કયો વાર છે, આજે કયો દિવસ છે? તો વારનું નામ આપ્યું છે જવાબમાં વેન્સડે. તો આપણે નીચે લખશું ટુડે ઇઝ વેન્સડે, આજે બુધવાર છે. તો આ થયો વોટ વડે પ્રશ્ન. હવે આપણે આગળ વધીએ
તો ત્રીજું આપ્યું છે આપણને વિચ એટલે કે કયું અથવા કઈ વસ્તુ માટે પૂછ્યું છે, કયું વિશેષણ માટે પૂછ્યું છે, એના માટે કે વિચ વડે પ્રશ્ન પૂછતા આપણને વસ્તુ કે વિશેષણ જાણવા મળે છે. જેમ કે અહીંયા આપ્યું છે વિચ ઇઝ યોર ફેવરિટ ગેમ. આ વિચમાં છે ને વુની જેમ જ સેમ આવશે. જ્યાં વિચ આપ્યું છે તેને સ્થાને આપણે જવાબ લખશું. વિચ ઇઝ યોર ફેવરિટ ગેમ. જવાબમાં આપ્યું છે ક્રિકેટ, હોકી કે ગમે તે જવાબમાં આપ્યો હોય એ આપણે લખવાનું. ફૂટબોલ તો અહીંયા આપ્યું છે ક્રિકેટ, તો અહીંયા આપણે લખશું ક્રિકેટ ઇઝ માય ફેવરિટ ગેમ. માત્ર જવાબ આપણે વિચની જગ્યાએ લખ્યો, બાકીનું સેન્ટેન્સ બેઠું જ આવશે. આ રીતની વાક્ય રચના આવશે. ક્રિકેટ ઇઝ માય ફેવરિટ ગેમ. સેકન્ડ આપ્યું છે વિચ ફ્લાવર ઇઝ રેડ. કયું ફૂલ લાલ છે, કયું? તો જવાબમાં આપ્યું છે રોઝ એટલે કે ગુલાબ. ગુલાબનું ફૂલ લાલ હોય છે, તો આપણે અહીંયા લખશું ધ રોઝ ઇઝ રેડ. ગુલાબનું ફૂલ છે, ગુલાબ એ લાલ છે. ચોથું વેર એટલે ક્યાં. હવે વેર વડે આપણે પ્રશ્ન પૂછીએ ને એટલે આપને જવાબમાં મળે કોઈ સ્થળ છે એનું નામ મળે. જેમ કે અહીં આપ્યું છે વેર ઇઝ આશા ક્યાં છે, અને જવાબમાં આપ્યું છે ઇન ધ કિચન એટલે કે રસોડામાં છે. તો આપણે વાક્ય રચના વ્યવસ્થિત લખશું. સૌથી પહેલાં લખશું કરતા કોણ છે અહીં? તો અહીંયા છે આશા, તો એને આપણે પહેલાં લખશું આશા, ત્યારબાદ ટુ બીનું રૂપ એટલે કે ઇઝ. આશા ઇઝ ઇન ધ કિચન. છે ને એકદમ સરળ. આવી જ રીતે લખવાનું. આપણે સેન્ટેન્સ વ્યવસ્થિત ગોઠવતા જવાના. કરતા, ત્યારબાદ ટુ બીનું રૂપ, અને ત્યાર પછી જે જવાબ આપ્યો છે આપણે વ્યવસ્થિત ગોઠવીને લખવાનું. અન્ય શબ્દ જે હોય એ. તો વેર ઇઝ આશા ઇઝ ઇન ધ કિચન. કોઈ અન્ય સ્થળ આપ્યું હોય કે ઇન ધ ગાર્ડન, ઇન ધ સ્કૂલ, તો આપણે એ રીતે અહીંયા ફેરફાર કરવાનો રહેશે. હવે આગળ વધીએ. પાંચમું વેન એટલે ક્યારે. તો હમણાં આપ્યું છે વેન દ્વારા પ્રશ્ન પૂછતા જવાબમાં સમય કે સમયગાળો મળે છે, એટલે કે કોઈ ફિક્સ સમય મળે અથવા તો કોઈ સમયગાળો હોય એ મળે. તો પહેલું આપ્યું છે વેન ડુ યુ ગેટ અપ. તો તમે ક્યારે ઉઠો છો, ક્યારે? જવાબ આપ્યું છે એટ 6 o'clock એટલે કે 6 વાગ્યે. તો આપણે લખશું યુથી પ્રશ્ન પૂછ્યું છે, તમને પૂછ્યું છે કે તમે એમ કહેશો ને કે હું 6 વાગે સવારે ઉઠું છું. તો અહીંયા આઈથી પ્રશ્નનો જવાબ આપ્યો છે આઈ ગેટ અપ એટ 6 o'clock ઇન ધ મોર્નિંગ. હું સવારે 6 વાગ્યે ઉઠું છું. તો આ હતા આપણા પ્રશ્નો. પહેલું વાક્ય હુથી, બીજું હતું વોટ, ત્રીજું હતું વેન, ત્રીજું હતું વિચ, ચોથું જોયું વેર, અને પાંચમું હતું વેન. તો આપણે અહીંયા પ્રશ્નાર્થ વાક્યો રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ વિશે અભ્યાસ કરશું.